નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એટલે કે ગણિત પ્રકાશનું જે નવું પાઠ્યપુસ્તક આવેલ છે તેમાં પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન તેનો ભાગ 3 જોવાનો છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉના બે વિડીયો ભાગ 1 અને ભાગ 2 જો તમે જોવા માંગતા હો તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી જોઈ શકો છો। તો ચાલો શરૂ કરીએ। ધોરણ 6 વિષય ગણિત એટલે કે ગણિત પ્રકાશમાં પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન તેનો ભાગ 3। અગાઉ ભાગ 1 ની અંદર આપણે 1.1 જોયેલ છે, ભાગ 2 માં 1.2 જોયું હતું। હવે ભાગ 3 ની અંદર આપણે 1.3 જોવાનું છે। 1.3 એટલે સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત। જોઈએ તેમાં કે ઘણી સંખ્યા શ્રેણીઓને ચિત્રોનો ઉપયોગ કરીને દ્રશ્યમાન કરી શકાય છે। એટલે કે ઘણી બધી એવી સંખ્યા શ્રેણીઓ છે કે જેને ચિત્રોના ઉપયોગ વડે આપણે જોઈ શકીએ છીએ, ચિત્ર સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ, બરોબર। ચિત્રો અથવા આકૃતિઓ દ્વારા ગાણિતિક વસ્તુઓનું દ્રશ્યાંકન એ ગાણિતિક પેટર્ન અને સંકલ્પનાઓને સમજવા માટે ખૂબ જ ફાયદાકારક માર્ગ હોઈ શકે છે। એટલે કે કાં તો ચિત્રો અથવા તો આકૃતિઓ દ્વારા જે કંઈ સંખ્યા શ્રેણી છે તે સંખ્યા શ્રેણીનું દ્રશ્યાંકન એટલે દ્રશ્ય સ્વરૂપે જોવું તે આપણને વધારે સંખ્યા શ્રેણીને સમજવા માટે ફાયદાકારક હોઈ શકે, તે આપણને વધારે સરળ પડે, બરોબર। આગળ જોઈએ કે ચાલો આપણે કોષ્ટક 1ની પ્રથમ 7 શ્રેણીઓને નીચેના ચિત્રોનો ઉપયોગ કરીને રજૂ કરીએ। કે જે કોષ્ટક 1 હતું જેની અંદર અલગ અલગ સંખ્યા શ્રેણીઓ હતી તેમાંથી જે પ્રથમ 7 શ્રેણીઓ છે તેને ચિત્ર દ્વારા રજૂ કરવાનું છે, બરોબર। જે અહીં આપેલું છે કોષ્ટક નંબર 2 માં કે કેટલીક સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆત તે આપણે કોષ્ટક 2 માં જોવાની છે। જેમાં સૌથી પહેલી શ્રેણી છે બધા એક, એટલે કે દરેક જે એક છે તેને અહીં ચિત્ર સ્વરૂપે કઈ રીતે દર્શાવેલા છે તો કે આ મુજબ ટપકા કરેલા છે, બરોબર, ડોટ કરેલા છે તે રીતે દર્શાવેલા છે। આપણે જાણીએ ત્યાર પછી પણ શું આવશે, આ રીતે ટપકું આવશે એકનું, બરોબર। આગળ છે ત્યાર પછી ગણતરીની સંખ્યાઓ એટલે કે પહેલા 1, 2, 3, 4, 5 તેને અહીં ટપકા સ્વરૂપે દર્શાવેલી છે। 1 તો 1 ટપકું કરેલ છે, 2 તો 2 ટપકા, ત્યાર પછી 3, 4, 5 એક એક ટપકાનો વધારો કરેલ છે। ત્યાર પછી કેટલા ટપકા આવે તો કે 6 ટપકા આવશે, બરોબર। આગળ છે ત્યાર પછી એકી સંખ્યા તો 1, 3, 5, 7, 9 અહીંયા સુધી એકી સંખ્યાઓને ટપકા સ્વરૂપે દર્શાવેલી છે। જો જેટલી સંખ્યા છે નીચે એટલા અહીં ટપકા દર્શાવેલા છે। 7 ત્યાર પછી છે 9, 9 પછીની સંખ્યા કઈ છે 11, તો જે સંખ્યા છે 11 એકી સંખ્યા, બરોબર, એની વાત કરીએ છીએ। 9 પછીની એકી સંખ્યા કઈ છે 11, એને આપણે ટપકા સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકીએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 આ રીતે દર્શાવી શકીએ 11 ને, બરોબર। આગળ જોઈએ ત્યાર પછી આગળ છે બેકી સંખ્યા તો 2, 4, 6, 8, 10 આ બધી બેકી સંખ્યા છે તેને ઉપર ટપકા સ્વરૂપે દર્શાવેલા છે। અહીંયા 8 ટપકા, ત્યાર પછી અહીંયા 10, ત્યાર પછી 12 ટપકા આવે, બરોબર। ત્યાર પછી આગળ છે ત્રિકોણીય સંખ્યાઓ તો અહીં જે સંખ્યાઓ છે તે જોઈએ પહેલા 1, 3, 6, 10, 15 આ દરેક સંખ્યાઓને ટપકા સ્વરૂપે એ મુજબ દર્શાવેલા છે જેથી આકૃતિ કેવી બને તો કે ત્રિકોણની બને, બરોબર। કંઈક આ મુજબ આપણે આને જોડીએ તો ત્રિકોણ બને, આને જોડીએ તો ત્રિકોણ બને, બરોબર। આ દરેક ટપકા એ રીતે દર્શાવેલા છે જેથી ત્રિકોણની આકૃતિ બને। ચાલો 1 ત્યાર પછી 3, 6, 10, 15 આને આપણે સમજીએ। સૌથી પહેલાં ત્રિકોણીય સંખ્યા છે 1, ત્યાર પછી છે 3, ત્યાર પછી 6, ત્યાર પછી 10, 15 1 એટલે કે એક ટપકું જ છે, 3 એટલે કે પહેલાં ઉપર 1 આવશે અને નીચે 2 આ રીતે 3 ટપકા આવશે। ત્યાર પછી 6 ટપકા તો ઉપર 1
એની નીચે 2 અને એની નીચે 3 ટપકા આવશે. એટલે આ મુજબ ત્રિકોણની આકૃતિ બનશે. 10 તો પહેલાં 1, ત્યાર પછી નીચે 2, એની નીચે આવશે 3 અને એની નીચે કેટલા ટપકા આવશે? 4 ટપકા આવશે. બરોબર, આ રીતે બનશે. તો આ મુજબ હવે તમે સમજી શકો કે 15માં કેવું થશે, તો કે ઉપર 1, નીચે 2, એની નીચે 3, ત્યાર પછી 4 અને બીજા સૌથી નીચે 5 આવશે. બરોબર, આ મુજબ 15 આવશે, જેને જોડવાથી ત્રિકોણ બનશે. બરોબર, આગળ જોઈએ ત્યાર પછી હવે ચોરસ સંખ્યાઓ 1, 4, 9, 16, 25. તો ચોરસ સંખ્યાઓમાં કઈ રીતે છે? પહેલાં તો 1 એટલે કે 1 ટપકું કરેલ છે, ત્યારબાદ 4 ટપકા કરેલ છે, 2 આડા. બરોબર, 1, 2, 3, 4 આ રીતે 4 ટપકા કરેલ છે. આપણે એવું કહી શકીએ 2 આડી લાઈન 2 ઊભી લાઈન. ત્યાર પછી 9 તો 3 આડા અને 3 ઊભા આ રીતે આપેલ છે. બરોબર, ત્યાર પછી 16 તો 1, 2, 3, 4 આડી લાઈન, 1, 2, 3, 4 ઊભી લાઈન. 25માં 1, 2, 3, 4, 5 આડી લાઈન છે, 1, 2, 3, 4, 5 ઊભી લાઈન છે. ત્યાર પછીની ચોરસ સંખ્યા કઈ આવશે? તો 36 આવશે. બરોબર, હવે જુઓ, આ ચોરસ સંખ્યાઓ છે એને આપણે વર્ગવાળી સંખ્યા પણ કહી શકીએ. વર્ગવાળી સંખ્યાઓ અથવા વર્ગ સંખ્યાઓ તેમ પણ કહી શકાય. કારણ કે આ 1 તો 1નો વર્ગ છે, 4 તો તે 2નો વર્ગ છે, 9 તો 3નો વર્ગ, 16 તો 4નો વર્ગ, 25 તો 5નો વર્ગ, તો ત્યાર પછી 36 તો 6નો વર્ગ આવશે. બરોબર, હવે એને ટપકા સ્વરૂપે ચોરસ આકૃતિમાં કઈ રીતે 36ને દર્શાવી શકીએ 6ના વર્ગને તે જોવાનું છે. તો ઊભા 6 ટપકા 1, 2, 3, 4, 5 અને 6. ત્યાર પછી આડા પણ 6 આવશે, 1, ત્યાર પછી 2, 3, 4, 5 અને 6. આ મુજબ ગોઠવવાના છે, 1, 2, 3, 4, 5 અને ઉપર જે 1 છે તે 6. અહીંયા ઉપર 1, ત્યાર પછી 2, 3, 4, 5, 6. એવી જ રીતે અહીંયા પણ આવશે. બરોબર, દરેક જગ્યાએ આપણે ટપકા જે છે તે ગોઠવવાના છે. આડા અને ઊભા 6 ટપકા થવા જોઈએ. હવે આ જે છે તે કેટલા થશે? કુલ 36 ટપકા થશે. આ ટપકા ગણો એટલે કેટલા થશે? 36. બરોબર, તો આ મુજબ જે ચોરસ સંખ્યાઓ છે તે આવશે. ત્યાર પછી હવે આગળ જોવાનું છે જે છે ઘન સંખ્યાઓ. કયું છે ઘન સંખ્યાઓ? સૌથી પહેલાં છે 1, 8, 27, 64, 125. હવે આ કઈ રીતે છે તે આપણે જોવાનું છે. સૌથી પહેલાં 1 તો 1 બોક્સ કરેલ છે, ત્યાર પછી 1 અને 2 આડું, 1 અને 2 ઊભું આ રીતે છે, 1, 2, 3 આડું, 1, 2, 3 ઊભું આ રીતે એમાં બોક્સ છે. 1, 2, 3, 4, 1, 2, 3, 4 આ રીતે બધામાં છે. 1, 2, 3, 4, 5, 1, 2, 3, 4, 5 આ રીતે છે. બરોબર, ઘન સંખ્યાઓ છે એટલે આપણને એટલી ખબર છે, આ 1નો ઘન છે, આ 2નો ઘન છે, 27 3નો ઘન છે, 64 4નો ઘન છે, 125 5નો ઘન છે. ત્યાર પછી 6નો ઘન એટલે કે 216 આવશે. હવે એ કેવી રીતે હશે આપણે એ જોવાનું છે ખાસ. બરોબર, તો જે 6નો ઘન છે એટલે કે 216 છે તે કેવી રીતે છે તે ચેક કરીએ. એટલે સૌથી પહેલાં આ રીતે એક બોક્સ આવશે. હવે ત્યાંથી થોડુંક આ રીતે આવશે આગળ. બરોબર, આ આપણે ધ્યાન દેવાનું છે, આ વસ્તુનું એને જોડી દેવાનું છે. ત્યારબાદ એવી જ રીતે અહીંથી પણ આગળ આવશે એ જ મુજબ, અને એને પણ જોડી દેવાનું છે. બરોબર, હવે શું હશે તો જુઓ, અગાઉ આ 2નો ઘન હતો તો આડા 1 અને 2 અને ઊભા 1 અને 2 આ રીતે છે. 1, 2, 3, 1, 2, 3 આ રીતે છે 3નો ઘન. આ 64 એટલે 4નો ઘન છે, તો આ 1, 2, 3 અને 4, પછી 1, 2, 3 અને 4 આ રીતે છે. ત્યાર પછી 25 તો 1, 2, 3, 4 અને 5, સોરી 125 એટલે કે 5નો ઘન, તો 1, 2, 3, 4 અને 5. જે
ચોરસની અંદર આ સમઘન જે છે એ ઘનની અંદર જે ખાના છે તે કેટલા હશે તો કે આટલા હશે, જેનો ઘન છે તેટલા હશે. જેમ કે અહીંયા ચર્ચા કરીએ આપણે, અહીંયા જોઈએ તો 1, ત્યારબાદ આ 2, 3, 4, 5 અને 6. એવી જ રીતે અહીંયા 1, 2, 3, 4, 5 અને 6. બરોબર, જો 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા 1 પછી 2, 3, 4, 5 અને 6. એવું જ તે ઉપર પણ થશે 1, 2, 3, 4, 5 અને 6. ત્યાર પછી આડું 1, 2, 3, 4, 5 અને 6. એવું જ અહીંયા થશે 1, 2, 3, 4, 5 અને 6. બરોબર, અહીંયા 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા પણ આ 1 થી 6 બોક્સ હશે, 6 ખાના બનશે. જો આડા અને ઊભા, આ બાજુ પણ એવું જ બનશે, ઊભા 6 અને આડા પણ 6 બનશે. બરોબર, તો આ 3 બાજુ આપણને દેખાય છે, 1 બાજુ, 2 બાજુ અને 3 બાજુ. આ સિવાય ચોથી બાજુ જે આ બાજુ હશે, બરોબર, જે આપણને દેખાતી નથી, ત્યાં પણ આવી જ રીતે બધું હશે. 216 બોક્સ બનશે. તો આ રીતે 6 નું ઘન આવશે. બરોબર, અહીંયા 1, ત્યાર પછી 2, 8 એટલે કે 2 નો ઘન, ત્યાર પછી 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન, ત્યાર પછી આગળ જે છે 6 નો ઘન, એ કંઈક આ રીતે આવશે. આગળ જોઈએ હવે. ત્યાર પછી વિચારો અને શોધો, જેમાં પહેલો પ્રશ્ન છે કે તમારી નોટબુકમાં કોષ્ટક 2ની સંખ્યા શ્રેણીઓની ચિત્રાત્મક રજૂઆતોની નકલ કરો અને દરેક શ્રેણી માટે તે પછીનું ચિત્ર દોરો. એટલે કે જે કોષ્ટક 2ની અંદર જે કંઈ ચિત્રાત્મક રજૂઆત હતી તે તો લખવાની જ છે, તે દોરવાની છે, તેની નકલ કરવાની છે અને ત્યાર પછી તે પછીનું એક ચિત્ર દોરવાનું છે. જેમ કે બધા 1 વાળું હતું, તેમાં 5 વખત બધા 1 હતા, તો 6ઠ્ઠી વારે 1 બિંદુ આવશે. ગણતરીની સંખ્યા 1 એટલે કે 1 ટપકું, 2 તો 2 ટપકા, 3 તો 3 ટપકા, 4 તો 4 ટપકા, 4 પછીની ગણતરીની સંખ્યા 5 તો 5 ટપકા, 5 પછીની ગણતરીની સંખ્યા 6 આવશે તો 6 ટપકા આવશે. 1 ટપકાનો વધારો થશે. આગળ ત્યાર પછી એકી સંખ્યા 1, 3, 5, 7, 9, ત્યાર પછી આવશે 11. બરોબર, આની ચર્ચા આપણે એ જ વખતે કરી હતી. બેકી સંખ્યા 2, 4, 6, 8, 10, 10 પછીની બેકી સંખ્યા 12 તો 12 ટપકા દર્શાવવાના છે. દરેકમાં 2 ટપકાનો વધારો થશે એકી અને બેકી સંખ્યામાં. બરોબર, આગળ જોઈએ ત્યાર પછી ત્રિકોણીય સંખ્યાઓ 1, 3, 6, 9, 15. ત્યાર પછી આપણે ત્રિકોણીય સંખ્યામાં ચર્ચા કરી હતી કે શું થાય છે. 1 પછી 3 એટલે કે 2 નો વધારો, 3 પછી 6 એટલે કે 3 નો વધારો. બરોબર, કોષ્ટક 1માં આ ચર્ચા કરી હતી. 6 પછી 10 એટલે કે 4 નો વધારો, 10 પછી 15 એટલે કે 5 નો વધારો. તો ક્રમિક સંખ્યાનો વધારો થાય છે. બરોબર, ગણતરીની સંખ્યાનો વધારો થાય છે. 2, 3, 4, 5 તો 15 પછી કેટલાનો વધારો થાય? +6 નો. 15 + 6 એટલે આવશે 21. હવે જે 21 છે તેને આપણે ત્રિકોણ સ્વરૂપે દર્શાવવા છે તો કઈ રીતે આવે? આપણે હમણાં જ ચર્ચા કરી હતી ત્રિકોણમાં. સૌથી પહેલાં 1 ટપકું, ત્યાર પછી 2, 3, 4, 5 અને 6 ટપકા આવશે. એટલે આવી રીતે ત્રિકોણની રચના થશે અને આ ટપકાઓની સંખ્યા કેટલી હશે? 21 હશે. બરોબર, આગળ ત્યાર પછી ચોરસ અથવા તો વર્ગ સંખ્યાઓની વાત કરીએ, જે છે 1, 4, 9, 16, 25. આ છે 1 નો વર્ગ, આ છે 2 નો વર્ગ, 9 જે છે એ છે 3 નો વર્ગ, 16 જે છે એ છે 4 નો વર્ગ, 25 છે 5 નો વર્ગ. તો ત્યાર પછી 36 એટલે કે 6 નો વર્ગ આવશે. બરોબર, હવે એ કેવી રીતે આવશે? તો કે આડા 1, 2, 3, 4, 5 અને 6 ટપકા આવશે. આ નહીં આવે 7માં.
6 ટપકા જ આવશે, 7મું ટપકું નહીં આવે. અને ઊભા 1 2 3 4 5 અને 6, આડા 6 અને આવી રીતે ઊભા 6, તે મુજબ ટપકા દર્શાવવાના આવશે. બરોબર, આગળ જોઈએ હવે. ત્યાર પછી ઘન સંખ્યાઓ, તો આની તો આપણે ચર્ચા કરી હતી. આ 216 કેવી રીતે આવે એ આપણે એક પેજમાં જોયું હતું કે 6 ખાના આવી રીતે આડા અને 6 ખાના આવી રીતે ઊભા આવશે. અહીંયા 5 ખાના અને અહીંયા 5 ખાના આવશે. આમાં 4 ખાના અને 4 ખાના આવશે. આમાં 3 અને 3 આવશે. આમાં 2 અને 2 આવશે. ને આ તો એક જ બોક્સ આવશે. બરોબર, આ 1નો ઘન છે, 2નો ઘન છે, 3નો ઘન છે, 4નો ઘન છે, 5નો ઘન છે અને આ 6નો ઘન છે. એટલે ઊભા 6 અને આડા 6 ખાના આવશે દરેકમાં, અહીંયા પણ અને અહીંયા પણ. બરોબર, આગળ જોઈએ. ત્યાર પછી હવે પ્રશ્ન નંબર 2 છે કે 1 3 6 10 15 ને ત્રિકોણીય સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? ત્યાર પછી આગળ કે 1 4 9 16 25 ને ચોરસ એટલે કે વર્ગ સંખ્યાઓ અથવા તો વર્ગો શા માટે કહેવામાં આવે છે? અને ત્રીજો પ્રશ્ન છે કે 1 8 27 64 125 ને ઘન સંખ્યાઓ શા માટે કહેવામાં આવે છે? એટલે અહીંયાથી અહીંયા સુધી છે પહેલો પ્રશ્ન, એમાં અહીંયાથી અહીંયા સુધી છે બીજો પ્રશ્ન અને આ છે ત્રીજો પ્રશ્ન. એકમાં ને એકમાં 3 પેટા પ્રશ્ન આપેલા છે. જોઈએ ચાલો. તો 1 3 6 10 15 પહેલાં 2નો વધારો, ત્યાર પછી આવશે 3નો વધારો, ત્રિકોણીય સંખ્યા છે. બરોબર, 4નો વધારો, 5નો વધારો, ત્યાર પછી 15 + 6 એટલે 21 આવશે, 6નો વધારો. તો આને ત્રિકોણીય સંખ્યા શા માટે કહેવાય છે? તો કારણ કે આટલા ટપકાઓનો ઉપયોગ કરીને તમે સમબાજુ ત્રિકોણ બનાવી શકો છો. ટૂંકમાં આ ટપકાઓનો ઉપયોગ કરી અને આપણે કેવી આકૃતિ બનાવી શકીએ છીએ તેની ચર્ચા કરવાની છે. બરોબર, તે લખવાનું છે. તો કે આ ટપકાઓનો ઉપયોગ કરીને આપણે ત્રિકોણવાળી આકૃતિઓ બનાવી શકીએ છીએ. એટલા માટે આ સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાય છે? ત્રિકોણીય સંખ્યાઓ કહે છે. બરોબર, કેવી સંખ્યાઓ કહે છે? ત્રિકોણીય સંખ્યાઓ. આગળ જોઈએ. ત્યાર પછી વર્ગવાળી અથવા તો ચોરસ સંખ્યાઓ. તો આકૃતિ કેવી બને છે સંખ્યામાં ટપકાઓનો ઉપયોગ કરીને? તો કે ચોરસ આકૃતિ બને છે. બરોબર, એટલે આ સંખ્યાઓને કેવી કહેવાય છે? તો કે ચોરસ સંખ્યાઓ કહેવાય છે. બરોબર, હવે વર્ગવાળી, તો 1 તો 1નો વર્ગ છે, 4 તો 2નો વર્ગ છે, 9 તો 3નો વર્ગ છે, 16 તો 4નો વર્ગ છે, 25 તો 5 છે, 5 તેનો વર્ગ છે, 36 તો 6નો વર્ગ છે. મતલબ કોકને કોક સંખ્યાનો વર્ગ છે. બરોબર, તો આ સંખ્યાઓને ચોરસ સંખ્યાઓ શા માટે કહેવાય છે? તો જવાબ છે કારણ કે ટપકાઓની સંખ્યા લંબાઈ અને પહોળાઈમાં સમાન ગોઠવણી કરી સંપૂર્ણ ચોરસ બનાવે છે. એટલે આ સંખ્યાઓને ચોરસ સંખ્યાઓ કહેવાય છે. અને તે કોઈ સંખ્યાનો વર્ગ પણ છે, એટલે વર્ગ સંખ્યાઓ કહેવાય છે. બરોબર, આગળ ત્યાર પછી ઘન સંખ્યાઓ જોઈએ કે આ સંખ્યાઓ જે છે તેને ઘન સંખ્યાઓ શા માટે કહેવાય છે તે લખવાનું છે. પહેલાં પ્રથમ તો આ સંખ્યા કોકનો ઘન છે. બરોબર, એટલા માટે ઘન સંખ્યાઓ કહેવાય છે. એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર એટલે ઘન કહેવાય. બરોબર, આ સિવાય આકૃતિ પ્રમાણે ચર્ચા કરીએ તો આ બ્લોક્સને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં સમાન રીતે ગોઠવીને 3D સમઘન બનાવી શકાય છે. એટલા માટે આ સંખ્યાઓને ઘન સંખ્યાઓ કહેવાય છે. આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે. પ્રશ્ન નંબર 3 છે કે તમે નોંધ્યું હશે કે 36 એ ત્રિકોણીય સંખ્યા અને વર્ગ સંખ્યા બંને છે. એટલે કે 36 ટપકાને ત્રિકોણ અને ચોરસ બંનેમાં સંપૂર્ણ રીતે ગોઠવી શકાય છે. તમારી નોટબુકમાં આને દર્શાવતા ચિત્રો બનાવો. આ દર્શાવે છે કે એક જ સંખ્યાને જુદી જુદી રીતે રજૂ કરી શકાય છે અને સંદર્ભના આધારે તે જુદી જુદી ભૂમિકાઓ ભજવી શકે છે. કેટલીક અન્ય સંખ્યાઓને જુદી જુદી ચિત્રાત્મક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરો. અહીં 36ની વાત થઈ છે. 36 ટપકાને આપણે ત્રિકોણ અને ચોરસ બંનેમાં સંપૂર્ણ રીતે ગોઠવી શકીએ છીએ. બરોબર, જેમ કે અહીં ચિત્ર આપેલું છે, આ ત્રિકોણ સ્વરૂપે છે અને આ ચોરસ સ્વરૂપે છે 36માં. બરોબર, હવે આવા અન્ય ઉદાહરણો આપણે કયા આપી શકીએ? તો 6 છે. એક તો 6, બરોબર, જે ત્રિકોણીય સંખ્યા છે. 1 2 3 4 5 અને 6 ટપકાને આપણે ત્રિકોણ સ્વરૂપે દર્શાવી શકીએ.
એટલે 6 ત્રિકોણીય સંખ્યા છે, 6 બેકી સંખ્યા પણ છે, બરોબર. એ સિવાય 6 ગણતરીની સંખ્યામાં પણ આવે છે, બરોબર. ત્યાર પછી આગળ 10 છે. બીજી સંખ્યા કઈ છે? નવું પેજ ઉપર આપણે જોઈએ 10 છે કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો 10 જે છે તે ત્રિકોણીય સંખ્યા છે, આ સિવાય બેકી સંખ્યા છે, આ સિવાય ગણતરીની સંખ્યા પણ કહી શકાય, બરોબર. 9ની વાત કરીએ તો 9 એકી સંખ્યા અને 9 ચોરસ સંખ્યા પણ છે. 9 ટપકાને આપણે ચોરસ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ, બરોબર. ઘણા બધા ઉદાહરણ આપણે લખી શકીએ. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે કે નીચે આપેલી સંખ્યા શ્રેણીને તમે શું કહેશો? 1 7 19 37 તે સાચું છે. તેમને ષટકોણીય સંખ્યાઓ કહેવામાં આવે છે. આને તમારી નોટબુકમાં દોરો. શ્રેણીમાં તે પછીની સંખ્યા કઈ છે? આને તમારે નોટબુકમાં દોરવાની છે. આ સંખ્યાઓને ષટકોણીય સંખ્યાઓ કહેવાય છે, બરોબર. હવે 37 પછીની જે ષટકોણીય સંખ્યા છે તે આપણે દોરવાની છે નોટબુકમાં. હવે જુઓ, આ 1 પછી 7 આવ્યા, પહેલાં તો આપણે જોઈએ કે સંખ્યા કઈ આવશે. તો કેટલાનો વધારો થયો? 6નો વધારો. 7 પછી 19 આવ્યા તો 12નો વધારો. 19 પછી 37 આવ્યા તો 18નો વધારો. તો 6નો ઘડિયો આવે છે અહીંયા. 6 દુ 12, 6 તેરી અહીંયા 6 તેરી 18. હવે આગળ શું આવશે? તો કે 6 ચોક 24નો વધારો થશે, બરોબર. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24. તો 37 અને 24નો સરવાળો કરીએ તો ત્યાર પછીની સંખ્યા કઈ આવે તે જોવાની છે, બરોબર. તો જોઈ લઈએ પહેલાં તે 37 + 24 એટલે કે 61 અને 61 ટપકાને આપણે કંઈક આ રીતે રજૂ કરી શકીએ ષટકોણીય સંખ્યા સ્વરૂપે, બરોબર. અગાઉ છે 1, ત્યાર પછી 7ને કંઈક આ રીતે રજૂ કરેલી છે, 19ને કંઈક આ રીતે, 37ને કંઈક આ રીતે રજૂ કરેલા છે, બરોબર. ચાલો હવે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5 છે શું તમે 2ની ઘાત 3ની ઘાતની શ્રેણીને ચિત્રાત્મક રજૂઆત કરવા માટે ચિત્રાત્મક રીતે વિચારી શકો છો? અહીં 2ની ઘાત વિશે વિચારવાની એક સંભવિત રીત નીચે પ્રમાણે આપેલ છે. પહેલાં જો એક ટપકું કરેલ છે જે કાળા કલરનું છે. ત્યાર પછી આ એક ટપકું એટલે શું છે? 2ની 0 ઘાત. 2ની 0 ઘાત એટલે શું થઈ જાય? 1. ત્યાર પછી આવે 2ની 1 ઘાત. 2ની 1 ઘાત એટલે થાય 2. તો અહીં 2 ટપકામાં એક કાળું ટપકું છે, ત્યાર પછીનું બીજું ટપકું જે છે તે દૂધિયા કલરનું ટપકું છે, બરોબર. ત્યાર પછી શું આવે? 2ની 2 ઘાત. 2નો વર્ગ કેટલો થાય છે? 2નો વર્ગ 4 થાય. તો તેમાં 4 ટપકા જેમાંથી 2 કાળા છે અને બાકીના જે 2 ટપકા છે તે કેવા છે? તો કે બાકીના 2 ટપકા દૂધિયા કલરના છે. આને જોડેલાય છે પાછા, બરોબર. ત્યાર પછી 2નો ઘન. તો 2નો ઘન કેટલો થઈ જાય? 8 થાય, જેમાંથી 4 ટપકા જે છે તે દૂધિયા કલરના છે 8માંથી, અને બાકીના જે 4 ટપકા છે તે કેવા કરેલા છે? તો કે કાળા કલરના કરેલા છે, બરોબર. એવી જ રીતે અહીંયા 16. તો 2નો 4 ઘાત. 2ને 4 ઘાત બરાબર થાય 16. તો 1 2 3 4 5 6 7 ને 8 ટપકા જે છે તે કાળા રંગના, અને ત્યાર પછી બીજા જે 8 ટપકા છે 1 2 3 4 5 6 7 8 તે દૂધિયા કલરના આપેલા છે. તો જે 2ની ઘાત છે તેને કંઈક આ સ્વરૂપે રજૂ કરેલ છે. આગળ આપણે જોવાનું છે 3ની ઘાત, કે અહીં 3ની ઘાત વિશે વિચારવાની એક સંભવિત રીત છે, તે રીત અહીં લખેલી છે, બરોબર. તો 3ની 0 ઘાત એટલે શું થાય? 3ની 0 ઘાત એટલે થાય 1. ત્યાર પછી આ 3 એટલે કે 3ની 1 ઘાત, 9 એટલે કે 3નો વર્ગ, 27 એટલે કે 3નો ઘન. એને કંઈક આ સ્વરૂપે દર્શાવેલું છે, બરોબર. જે તમારે જોઈ અને આ રીતે વિચારવાનું છે આગળ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 6 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 એટલે કે ગણિત પ્રકાશનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમાં પ્રકરણ નંબર 1 ગણિતમાં પેટર્ન તેનો ભાગ 3 પૂર્ણ થાય છે.
વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.